માંજલપુર વિધાનસભાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અમદાવાદી પોળ અને માંજલપુર વિધાનસભામાં હોર્ડિંગ્સ લગાવ્યા છે. પૂરની પરિસ્થિતિને લઈ શિવજીને પ્રાર્થના કરતા હોર્ડિંગ્સ લગાવ્યા છે. હોર્ડિંગ્સની અંતિમ પંક્તિ ચર્ચામાં આવી છે. અંતિમ પંક્તિમાં લખાયું છે કે ભગવાન અને સ્વક્ષણ કરવાની શક્તિ આપો. ધારાસભ્ય યોગેશ પટેલે આ બાબતે રાજકીય ન ગણવા અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે હું શિવભક્ત છું અને ભૂતકાળમાં પણ મેં વરસાદ માટે હવનો પણ કર્યા છે. લોકો મારા શબ્દોનો અર્થઘટન અલગ કરી રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ ને બધા કરતા જ હોય છે પ્રાર્થના. એવી રીતે આ પ્રાર્થના, આમાં કોઈ શબ્દ, ગુજરાતી ભાષા એવી છે કે કોઈ બી શબ્દ અમે વાપરીશું તો તમે એનો અર્થનો અનર્થ જ કરવાનો છે. કારણ કે પ્રેસ અર્થનું કોઈ પણ માણસ, તમે પ્રેસ એકલા નહીં. હવે આત્મસંરક્ષણ એટલે હું યાર, તમે ભાઈ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં, માનવજાત છે, કુદરત છે, કુદરતને કોઈ પહોંચી નથી વળી, કોઈ પહોંચી નથી, એવું તો તમે માનો છો ને? તો તારે ભગવાનને આપણે પ્રાર્થના કરવાની હોય. હવે જીવન બધું બરાબર થઈ ગયું છે, સરકારે બધા જ પગલાં લીધેલા છે, તો હવે એને અર્થનો અનર્થ ના કરો. અને મારી જે ભક્તિ છે, હું ભગવાનને માનું છું એ રીતે મેં પૂછતો હતો. ના, એ બધી મારા ઘરની આ વાત નથી. હું તો ભગવાનની પૂજા કરું છું, જો આજે એ આજ્ઞા કરું છું.